ભરૂચના આમોદ શહેરમાં બાંધકામ ક્ષેત્રે કાર્યરત એક જાણીતા બિલ્ડર સામે મજૂરીના લાખો રૂપિયા બાકી રાખવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। મલ્લા તળાવ પાસે આવેલ એક કોમ્પ્લેક્સના બાંધકામ મામલે મીનામાં ભરતભાઈ નરસુભાઈને તારીખ 10/8/2024ના રોજ ઇજારો આપવામાં આવ્યા હતા। ફરિયાદ મુજબ બાંધકામ કામગીરી પેટે બિલ્ડરે શરૂઆતમાં રૂપિયા 3 લાખની ચૂકવણી કરી હતી, પરંતુ ત્યારબાદ રૂપિયા 1,44,000 બાકી રાખવામાં આવ્યા હતા। વધુમાં અન્ય કામના હિસાબે કુલ મળીને આશરે 2,50,000 જેટલી રકમ બાકી રહી હોવાનો આક્ષેપ છે। ફરિયાદી ભરતભાઈએ બાકી નીકળતી રકમ માટે વારંવાર ઉઘરાણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા ચૂકવણી કરવામાં આવી ન હતી। આક્ષેપો મુજબ પૈસાની માંગણી કરતા બિલ્ડર દ્વારા ફરિયાદીને ગાળો આપીને મારવાની ધમકી પણ આપવામાં આવી હતી। અંતે ત્રાસથી કંટાળીને ભરતભાઈ નરસુભાઈએ આમોદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે। ઘટનાએ બિલ્ડર વર્તુળમાં ચકચાર મચાવી દીધી છે। અત્રે નોંધનીય છે કે આ જ બિલ્ડરને થોડા સમય અગાઉ આમોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી, જેને પગલે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની ફરજ પડી હતી। હવે મંજૂરીના બાકી પૈસા અને ધમકીના આક્ષેપો બાદ બિલ્ડર સામે કાયદેસર કાર્યવાહી થશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે। હવે નજર આમોદ પોલીસ અને પ્રશાસન પર છે કે શું ફરિયાદીને સમયસર ન્યાય મળશે કે મામલો ફરી દબાઈ જશે। આવનારા દિવસોમાં આ પ્રકરણ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું। મારું નામ ભરતભાઈ નરસુભાઈ, દાહોદ રહેવાસી, કાનપુર તાલુકો, જિલ્લો દાહોદ, આમોદ તાલુકાની અંદર કામ કરવા આવ્યો। લેબર લેકે ગરદણી શોપિંગનું કામ સેન્ટરનું ચાલે, ત્યાં મજૂર લાવ્યા અને પૈસા હાલવાનું અડધા આપ્યા અને અડધા ના આપ્યા, માંગીએ તો ગાળો બોલે। ફરિયાદ મેં આપી છે। ભરત રાજપૂત, દિવ્યાંગ ન્યૂઝ, આમોદ, ભરૂચ।